જો તમે પણ ભગવાન શ્રી રામના દર્શન કરવા અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને અયોધ્યા પહોંચવાથી લઈને રામલલ્લાનું દર્શન કરવા સુધીની સંપૂર્ણ યોજના જણાવીશું, જેથી કરીને જ્યારે પણ તમે દર્શન કરવા જાઓ ત્યારે તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. લખનૌથી અયોધ્યા જવાનો આ સૌથી સહેલો રસ્તો. ટ્રાફિકથી બચવા માટે તમે આ વૈકલ્પિક માર્ગ દ્વારા અયોધ્યા પહોંચી શકો છો. તમે લખનૌથી મોહનલાલગંજ, હૈદરગઢ થઈ બીકાપુર થઈને અયોધ્યા પહોંચી શકો છો. આ માર્ગ પરથી પસાર થવાથી તમે ભારે ટ્રાફિકથી પણ બચી શકો છો. જો તમે એરપોર્ટ થ્રુ આવો તો અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા પછી તમે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલ એપ દિવ્ય અયોધ્યા દ્વારા રામ મંદિર માટે કેબ બુક કરી શકો છો અથવા ભાડે લઈ શકો છો. આ માટે તમારે એપના ટ્રાવેલ સેક્શનમાં માય ઈવી પ્લસ કેબ્સનો વિકલ્પ પસંદ કરવો પડશે. રાજ્ય સરકારે અયોધ્યામાં કાર્યરત તમામ હોટલનું પ્રી બુકિંગ રદ કરી દીધું છે. અયોધ્યામાં હોટલ બુક કરવા માટે તમારે આ એપ્લિકેશન દિવ્ય અયોધ્યાનો ઉપયોગ કરવો પડશે. આ સિવાય અયોધ્યામાં રામલલ્લા મંદિર ટ્રસ્ટ, જાનકી મહેલ ટ્રસ્ટ, બિરલા પરિવાર અને શ્રી ગહોઈ સમાજની ધર્મશાળા કાર્યરત છે. રામલલ્લાના પગપાળા પણ દર્શન કરવા આવી શકો છો, પણ તેમાં રામલલ્લાના દર્શન કરવા માટે તમારે શહેરની અંદર જવું પડશે. જો તમારી પાસે કાર અથવા કોઈ પણ વ્યક્તિગત વાહન હોય તો તેને શહેરની બહાર અથવા અવધ યુનિવર્સિટીની આસપાસ પાર્ક કરવું પડી શકે છે. અહીંથી ઈ રિક્ષા જેવા પબ્લિક વાહનો શહેરની અંદર લઈ જ તમે હનુમાનગઢીના રસ્તે રામ જન્મભૂમિ પહોંચી શકો છો અથવા ચુંગી નાકા થઈને સીધા રામ જન્મભૂમિ પહોંચી શકો છો. જો તમે હનુમાનગઢી જ થઈને જશો તો તમને વિશ્વ પ્રસિદ્ધ હનુમાન મંદિર પણ જોવા મળશે. આ દરમિયાન તમારે લગભગ 2 કિલોમીટર સુધી ચાલવું પડશે. આમાં રામ મંદિરનો દર્શનનો સમય જે છે રામ ભક્તો માટે સવારે 7 થી 11:30 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી છે. અને રામ મંદિર સિવાય પણ ફરવાલાયક સ્થળો જો તમે અયોધ્યામાં નાગેશ્વરનાથ મંદિર, કનક ભવન, દશરથ મહેલ, હનુમાનગઢી, દેવકાલી મંદિર, છોટી દેવકાલી મંદિર, સૂર્ય મંદિર, રાજદ્વારણ મંદિર પણ જોઈ શકો છો. પસંદ આવે તો વિડીયોને આગળ શેર જરૂર કરો, લાઇક કરો અને બોલો જય શ્રી રામ. કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરો. તમારો એક પણ કમેન્ટ અહીં આવતો નથી જય શ્રી રામનો. જય શ્રી રામનો કમેન્ટ કરો નીચે અને થેન્ક યુ, ધન્યવાદ.